હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતની અંદર ચેપ્ટર નંબર જે 4 છે પ્રેરણા દીપઃ ચાણક્ય, તો એમનું આપણે સરસ મજાની સમજૂતી જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। પ્રેરણા એટલે કે પ્રેરણા કે જેમાંથી આપણે કંઈક જાણવા મળે, શીખવા મળે। પ્રેરણા દીપઃ એટલે કે દીપ એટલે દીવો, પ્રેરણાનો દીવો। ચાણક્ય તો આપને ખબર જ છે કે બુદ્ધિમત્તામાં આગળ પડતું નામ છે, બરાબર? તો એ કોણ છે? ચાણક્ય। ચાલો, ચંદ્રગુપ્ત, જો સંવાદ આપેલો છે ચંદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત કહે છે આર્ય ચાણક્ય। જો ચાણક્ય માટે કયો શબ્દ વાપરે છે? આર્ય, બરાબર? તો આર્ય ચાણક્ય, કદાચ તમે રામાયણ જોયું તો આર્ય સુમંત એવો શબ્દ વાપરતા હતા એમના મંત્રી માટે, એમ આર્ય ચાણક્ય। શીતકાલઃ, શીતકાલઃ એટલે શિયાળો, બરાબર? એટલે કે ઠંડીનો સમય, અસ્તિ એટલે છે। ચંદ્રગુપ્ત કહે છે આર્ય ચાણક્ય ઠંડીનો સમય છે, જે આ પહેલા ચિત્રમાં આપણે જોઈ શકાય છે। જનેશુ, જનેશુ એટલે લોકોને। કંબલાન, કંબલાન એટલે કે કામળા એટલે કે ધાબળા, બરાબર? ઓઢવા માટેના। વિતરતું એટલે કે વિતરણ કરો, વહેંચો। ચંદ્રગુપ્ત કહે છે આર્ય ચાણક્ય ઠંડીનો સમય છે, લોકોને કામળા વહેંચી દો ઠંડી માટે, બરાબર? ને રક્ષણ મળે। ચાણક્ય, ચાણક્ય કહે છે મહારાજ, ચાણક્ય કહે છે મહારાજ। ઇદાનીમ, ઇદાનીમ એટલે અત્યારે। અહમ એટલે હું, કંબલાનામ એટલે કે આજે કામળા છે, મમ એટલે મારા, ગૃહમ એટલે ઘરે, નયામી એટલે લઈ જાઉં છું। એટલે ચાણક્ય કે છે મહારાજ અત્યારે હું કામળા મારા ઘેરે લઈ જાઉં છું, કે કામ હશે એટલા માટે। પ્રભાતે એટલે કે સવારમાં। વિતરિષ્યામી એટલે કે વિતરિત કરી દઈશ, સવારમાં વહેંચી દઈશ, બરાબર? અત્યારે તો હું મારા ઘરે લઈ જાઉં છું, સવારમાં હું વહેંચી દઈશ। ઘણા બધા નવા વિદ્યાર્થી મિત્રો છે, એમની કોમેન્ટ છે કે સર ધોરણ 8ના દરેક વિષયના વિડીયો લેક્ચર અમારે જોવા હોય તો મિત્રો SS પરેશ સરને તમે લાઈવ જોઈ શકશો, ઇંગ્લિશ નીલમ મેડમને લાઈવ જોઈ શકશો, મેથ્સ સાગર સર, જય સરને લાઈવ જોઈ શકશો, બરાબર? આ સિવાય સાયન્સ ફેનિલ સરને લાઈવ જોઈ શકશો। તો આ બધા વિષય મેન તો આવી ગયેલા, બરાબર? તો આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે। સ્વાધ્યાય, અભ્યાસ, બરાબર? સ્વાધ્યાય બધી પ્રોજેક્ટ બુક બધું જ વિદ્યાર્થી મિત્રો તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ને ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખોલે, એમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, બરાબર? જે ધોરણ તમારી પરીક્ષા આવશે ને પરીક્ષામાં મળી જશે, તેમજ આ પણ પીડીએફ બધી મળી જશે। એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12માં 3 થી 12ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવેલ વિડીયો જોઈ શકશો। ચંદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત તથા કરોતુ ભવાન, શું કે છે? તથા કરોતુ ભવાન, તથા એટલે તેમ, કરોતુ ભવાન એટલે આપ કરો, ભલે તો સારું, તેમ કરો એમ, બરાબર? ચંદ્રગુપ્ત શું કે છે? ભલે આપ તેમ કરો, તમને જેમ ઠીક લાગે તેમ। ત્રયઃ, ત્રયઃ એટલે 3, ત્રયઃ એટલે 3। ચોરા એટલે કે ચોરો। પ્રવિશંતિ એટલે પ્રવેશે છે, 3 ચોરો પ્રવેશે છે, ક્યાં? તો કે ચાણક્યના ઘરે। જો 1 2 ને 3 દિવાલ પાડીને આવ્યા ને, ઓકે। પ્રથમ, પહેલો, ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય, પહેલો શું કે છે? ચંદ્રગુપ્તસ્ય એટલે કે ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય, ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય। એતત આ, તસ્ય એટલે તેમનું, ગૃહમ એટલે ઘર, બરાબર? આ તેમનું ઘર છે, એટલે કે ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્યનું આ ઘર છે। એટલે એની પાસે તો મંત્રી હોય એટલે હોય ને, અત્યારે કેમ મંત્રી પાસે બહુ બધું છે, એટલે એને એમ કે હશે। દ્વિતીય, બીજો, અત્ર અહીં, તેલ દીપઃ, તેલ દીપ એટલે કે તેલનો, દીપઃ એટલે દીવો છે, બીજો શું કે છે? અહીં તેલનો દીવો છે। તો મિત્રો આનું ભાષાંતર ખાસ આપણે કરવાનું છે, કારણ કે પરીક્ષામાં પૂછાય છે। સમીપે એટલે નજીકમાં, પીઠમ, પીઠમ એટલે આસન છે, એટલે કે અહીં તેલનો દીવો છે, નજીકમાં આસન એટલે કે બેઠક છે।
પુસ્તકાની પુસ્તકો એટલું બોલે છે. તા ત્રીજો બોલે છે તૃતીય ત્રીજો. ધનમ કુત્ર એટલે કે આપણે ત્યાં ચોરી કરવા આવ્યા છીએ તો ધન જે છે પૈસાની કુત્ર ઈ ક્યાં છે. ત્રીજો કે ધન ક્યાં છે, તેલનો દીવો છે, આસન છે, પુસ્તક છે, પણ પૈસા ક્યાં છે. પ્રથમ પહેલો અત્ર તું નાસ્તિ, અત્ર એટલે અહીં, તું એટલે તો, નાસ્તિ એટલે નથી. પહેલો કે અહીં તો નથી પૈસા, બરાબર. દ્વિતીયમ, દ્વિતીયમ એટલે કે બીજા. પ્રકોષ્ઠમ એટલે કે ઓરડામાં. પ્રવિશામ, પ્રવિશામ એટલે દાખલ થાય છે, બીજા ઓરડામાં દાખલ થઈએ. ચાલો અહીંયા તો કઈ છે નહીં તો બીજા ઓરડામાં પ્રવેશ કરીએ, કારણ કે પેલા ઓરડામાં નથી. પેલા ઓરડામાં કઈ હતું નહીં તો કઈ દીવો છે, પુસ્તકો છે ને એવું છે, બીજા ઓરડામાં જાય છે તો જોવે. જો ધાબળાનો થપ્પો પડ્યો છે, ચાણક્ય સૂતા છે, બરોબર. બે વિચારે છે, હવે પછી ચાણક્યને ઉઠાડે, પછી ચાણક્ય એમને સમજાવે છે. અત્યારના મંત્રીની જેમ નહીં મિત્રો, હા, ત્યારે એની પાસે કશું જ નથી. તમે જુઓ ને આ પાઠ આપણે એ શીખવાડવે છે. હકીકતમાં સાચા સેવક કોને કહેવાય? આમને કહેવાય. દ્વિતીય બીજો આશ્ચર્યમ, આશ્ચર્ય સાથે. શૈત્યમ, શૈત્યમ એટલે કે ઠંડી. અધિકમ, અધિકમ એટલે ખૂબ. અસ્તિ એટલે છે. બીજો કે છે આશ્ચર્ય. શું આશ્ચર્ય? ઠંડી ખૂબ છે. તૃતીય ત્રીજો કે છે કંબલા, કંબલા એટલે કામળા, ધાબળા. સમીપે એટલે નજીકમાં. એવ સંતિ જ છે એટલે ત્રીજો કે છે કામળા નજીકમાં જ છે. બીજો કે છે આશ્ચર્ય ઠંડી ખૂબ છે. ત્રીજો કે છે કામળા નજીક જ છે. પ્રથમ પહેલો તથાપી, તથાપી એટલે તો પણ. એશા એટલે આ. મહાશય એટલે કે તો પણ આ મહાશય. જો તો ખરા ઠંડી ખૂબ છે, કામળા નજીકમાં છે, તોય આ મહાશય કામળા ઓઢિયા વગરના સૂતા છે, બરાબર. કારણ કે એ સમજે છે કે આ પ્રજાના છે, મારા નથી, બરાબર. આ સાચા મંત્રી છે. વિદ્યાર્થી મિત્રો આ ગુણ આપણે આમાંથી લેવાનો છે. દ્વિતીય બીજો સ્વયં એટલે જાતે. કમલસ્ય એટલે કે કામળાનો. ઉપયોગમ એટલે કે ઉપયોગ. ન કરોતી કરતા નથી. બીજો કે છે જાતે પોતે કામળાનો ઉપયોગ કરતા નથી. તૃતીય ત્રીજો પુનશ્ચ એટલે કે વળી. અધઃ નીચે એટલે કે અધઃ એટલે આમ તો ભૂમિ કહી શકાય, એટલે નીચે એમ, એટલે કે નીચે જમીન પર. શયનમ એટલે કે સુતા. કરોતી એટલે છે, બરાબર. શયનમ કરોતી એટલે કે સૂવે છે. ત્રીજો કે છે વળી નીચે ભૂમિ પર સૂવે છે પાછા. હે, મંત્રી હોય તો કેટલું આમ હોય, તમારે કઈ ઘટે નહીં, રાજા જેવો જ બંગલો બની ગયો હોય. નથી આપણે ઘણા મંત્રીના કેવડા પૈસા છે, છોકરા વિદેશમાં હોય, ના તે કેવડું હોય. આશ્ચર્યમ, આશ્ચર્યમ એટલે નવાય પામે. જો ત્રીજો વળી નીચે ભૂમિ પર સૂવે છે. ત્રીજો વળી એમ કે છે કે વળી પાછા નીચે ભૂમિ પર સૂતા છે, કામળાનો ઉપયોગ કરતા નથી, આ નવાય લાગે. પ્રથમ પહેલો તહિર ચાણક્યમ પૂછામ. તહિરમ એટલે કે તો આપણે. ચાણક્યમ એટલે કે ચાણક્યને. પૂછામ એટલે પૂછીએ છીએ. તો આપણે પછી ચાણક્યને જ પૂછી લઈએ, બરાબર. આપણે ખોટું ખોટું વિચારવું એના કરતા ચાણક્યને જ પૂછી લઈએ, ભલે જગાડવા પડે. જ્ઞાતવ્યમ એટલે કે આપણે તેમનું. તસ્ય એટલે તેમનું. રહસ્યમ એટલે કે રહસ્ય જાણીએ, બરાબર. જ્ઞાત એટલે જાણવું, બરાબર. તો વ્યમ આપણે તેનું રહસ્ય જાણીએ કે આ શું છે, તમે શું કહેવા માંગો છો એમ. દ્વિતીય બીજો એતત અસ્માકમ સાહસમ. બીજો શું કે છે? એતત એટલે આ. અસ્માકમ એટલે અમારું. સાહસમ એટલે સાહસ છે. બીજો કે છે આ અમારું સાહસ છે. પ્રથમ પહેલો કે છે આર્ય એટલે હવે જગાડી દીધા છે, બરોબર. એટલે બીજો કે છે આ અમારું સાહસ છે ચોરી કરવા આવવાનું. પહેલો કે છે આર્ય વયમ અમે ચોરાહા સ્મ. ચોરા એટલે ચોરો, સ્મ એટલે છીએ. અમે ચોરો છીએ એટલે કે આર્ય, બરાબર. આર્ય ચાણક્ય અમે ચોરો છીએ. ચોર કા કાર્ય આગતા એટલે કે ચોર કાર્યાય આગતા એટલે કે ચોરીના કામ માટે. ચોર કાર્યાય એટલે કે ચોરીના કામ માટે. આગતા એટલે આવ્યા છીએ. એટલે કે છે આર્ય અમે ચોરો છીએ, ચોરીના કામ માટે આવ્યા છીએ. મહોદય મહાશય આશ્ચર્યમ અસ્તિ અમને આશ્ચર્ય છે. અમે ચોરો છીએ, ચોરીના કામ માટે આવ્યા છીએ, પણ અમને આશ્ચર્ય છે. બીજો બોલે છે દ્વિતીય શૈત્યમ અસ્તિ. શૈત્ય એટલે ઠંડી, અસ્તિ એટલે છે ઠંડી છે, ટાઢ છે.
કંબલા એટલે કે કામળા, સમીપે એટલે નજીક, સંતિ એટલે છે. કામળા નજીકમાં છે, ઢાઢ પણ છે, કામળા નજીકમાં પણ છે. તથાપી, તથા અપી એટલે કે તો પણ. ભવાન એટલે કે આપ. કિમર્થમ એટલે કે કેમ. ઉપયોગમ એટલે કે ઉપયોગ. ન કરોતિ કરતા નથી. ઠંડી પણ છે, કામળા નજીકમાં છે, તો પણ આપ કેમ ઉપયોગ કરતા નથી. ચાણક્ય કે છે, ચાણક્ય એતે કંબલા, ચાણક્ય કે છે એતે એટલે આ, કંબલા એટલે કામળા, આ કામળા મમ એટલે કે મારે, કૃતે નથી માટે નથી, એટલે કે આ કામળા મારે માટે નથી. મમ કૃતે ન મારા ઉપયોગ માટે નથી. દરિદ્ર જનાનામ, દરિદ્ર જનાનામ, દરિદ્ર એટલે ગરીબ, જનાનામ એટલે લોકો, કૃતે સંતિ એટલે એમને માટે છે. બરાબર, ગરીબ લોકો માટે છે, મારા માટે નથી. એત વસ્તુ એટલે કે જે વસ્તુ, યત એટલે જે, વસ્તુ એટલે વસ્તુ. અસ્માકમ, અસ્માકમ એટલે આપણી, નાસ્તિ એટલે નથી. તસ્ય તેનો, ઉપયોગ ઉપયોગ, પાપમ એટલે પાપ છે. જે વસ્તુ આપણી નથી તેનો ઉપયોગ કરવો પાપ છે. આ બધાએ સમજવા જેવું ખરું. સર્વે ચોરા, દરેક ચોરો, બધા ચોરો, ત્રણેય ચોરો. અરે રે, અરે રે, વયમ અમે, તું તો, પ્રતિદિનમ દરરોજ, પાપમ એટલે પાપ, કુર્મમ કુર્મઃ એટલે કરીએ છીએ. એટલે કે છે અરે રે, અમે તો પછી તો દરરોજ પાપ કરીએ છીએ, કારણ કે બીજાની વસ્તુ તો લઈએ છીએ. કારણ કે તમે એમ કહો છો જે વસ્તુ આપણી નથી એનો ઉપયોગ કરવો પાપ છે, તો અમે તો કોઈ અમારી વસ્તુ વાપરતા જ નથી, બીજાની ચોરીએ છીએ, એટલે એ પાપ છે એમ. ચોર કાર્યેણ એટલે કે ચોરીનું કામ વડે એવ અમે, ઉદર પૂર્તિ એટલે કે પેટ ભરીએ, કુર્મ. બરાબર, શું કે છે? આ ચોરીના કામ વડે જ અમે અમારું શું કરીએ છીએ? પેટ ભરીએ છીએ. બરાબર, પાપમ કુર્મ. સોરી, અમે ચોરીના કામ વડે જ અમે અમારું શું કરીએ છીએ? પેટ ભરીએ છીએ. ઉદર પૂર્તિ કુર્મ એટલે કે પેટ ભરીએ છીએ. ચોરીના કામ વડે જ પેટ ભરીએ છીએ. વયમ શું કે છે? વયમ અધ્ય આજથી, અમે આજથી, આરભ્ય એટલે કે શરૂ કરીએ, પાપમ ન એટલે કે પાપ ન કરીશ્યામી કરીએ, એટલે કે અમે વયમ અધ્ય આરભ્ય પાપમ ન કરીશ્યામી, અમે આજથી શરૂ કરીને પાપ નહીં કરીએ. જય તું આર્ય, આર્યનો જય થાવ. બરાબર, આજથી અમે નક્કી કરી લઈએ પાપ અમે કરશું નહીં. અધ્ય આરંભ આજથી શરૂ કરીને. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું ચાણક્યનું આપણે પાત્રાલેખન જોયું. બરાબર, અને ચોરોનું આ નાટક સંવાદ હતો. તો આનું સોલ્યુશન તમને મળી ગયું, સમજૂતી મળી ગઈ. તમને આ વિડીયો ગમ્યો ચોક્કસથી કમેન્ટ કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, વિડીયો લાઈક કરો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.